આજથી આપણે ખાતર વાવવાનું ચાલુ કર્યું છે કપાસમાં, અને કપાસમાં આપણે આ સુવર્ણ ઝીંક આદિય કંપનીનું છે એ આપણે નાખવાનું છે વીઘે 4 કિલો, અને એના ભેગું 12-32-16 NP ખાતર એ વાવવાનું છે મિક્સ કરીને. તો હવે આપણે તરફાર તો ભૂલી ગયા છે, વાડી આ બેરલ ખાલી પડ્યું છે એમાં નાખીને મિક્સ કરી નાખી બે. પેલા નાખી દઈ થોડુંક આ NP હતું બાચકામાં વધ્યું હતું ઈ, પછી આ આદિય કંપનીનું સુવર્ણ ઝીંક થોડુંક નાખી પાછું NP નું બાચકું નાખી દેશું. નાખી દેતો. નાખ નાખ દે નાખ દે. આપણે આ સુવર્ણ ઝીંક અને NP એ બે આમાં મિક્સ કર્યું છે, અને 7 વીઘે નાખવાનું છે ખાતર. એ ભરતો જાને ફેરવાઈ જઈશ. તરફાર ભૂલી ગયા, પણ આ બેરલમાં તો માન ફેરવાનું અવરું અવરું ફેરવી. આથી તો ઘરેથી તરફાર લઈ હોત તો સારું હતું, એટલી મહેનત પડી બેરલમાં ફેરવવામાં. તો આપણે કપાસમાં આવી રીતે ખાતર વાવી, મોઢા કણે દાંતા ફિટ કર્યા છે, વાહે આ પાટલિયું ફિટ કરી છે, અને વાહે દાઢા નીચે વી આકારનો ગાળો રાખ્યો છે, એટલે જરા જરા પારી રહેતી જાય ધોરિયામાં, અને ખાતર એ બરાબર દાંતો અહીંયા ચાલે એટલે ખાતર એ માલિકોર વચમાં પારીમાં નીચે રહી જાય. દાંતો ઊંડો થોડોક પડતો હોય એટલે ખાતર એ બહાર નીકળે નહીં. અને આપણે રાપમાં ભેગું ખાતર વાવીને પછી ધોરિયા નાખી તો ખાતર બધું બહાર નીકળી જાય. એટલે પેલા રાપ કાઢી નાખી અને હવે ખાતર વાવી દઈ. ખાતર વાળા હાથ ધોઈ નાખી એટલે ટ્રેક્ટરને કાટ ન લાગે. ના ચાહે કપાસનું વાવેતર કરી, અને પહેલાં આમાં દેશી ખાતર લાગટ પાથરી દીધું હતું ચાહ નાખી, અને પછી રાપ કાઢી અને હવે ખાતર વાવતા જાય અને ધોરિયા નાખતા જાય. અને ધોરિયામાં પણ ધોરિયા નાખવાની જે પાવડી રહી એમાં વી આકારનું કટિંગ કરેલું છે. એમાં વચ્ચે જરાક કમથી નાની પારી એવી થતી આવે. 4 ઇંચ આપણે એંગલમાં ગીસી મારેલી છે. 4 ઇંચનો કાપો મારી રાખી દીધું છે વી આકારની એવી રીતે જગ્યા. વચ્ચે આ પારી થતી આવે, પારી ઉપર કપાસિયા મૂકી દઈ એટલે વરસાદ થાય તોય કપાસિયો દબડાય નહીં. ઉપર પાણી હાલે તો કપોટું થઈ જાય. આ સાઈડમાં બે બાજુ નીચું હોય એટલે સાઈડમાં પાણી હૈલું જાય, અને કપાસિયો વાવ્યો હોય એના માથે પાણી ન હાલે એટલે કપાસ ઉગવામાં બહુ સારું રહે. અને પછી વધારે વરસાદ થયો હોય તો આપણે નિકાલ કણે જ્યાં પાણી થોડાકમાં ભરાય ત્યાં ઘણી વખત એવું બને કપાસ બરી જાય છે. અને આપણે ગઈ વખતે ચવડેથી ચાહ નાખી અને કપાસ આગતરો ઉગાડેલો હતો. કપાસ ચવડાના ચાહમાં સાઈડમાં ચોપીને ઉગાડેલો હતો,
અને વધારે વરસાદ થયો તે નિકાલ કણે બધે જ્યાં પાણી ભરાણા રેચકાઈ ગયું અહીંયા બધે કપાસ ફેલ થઈ ગયો હતો. અને પહેલાંય અમે આ ધોરિયા નાખીને આવી રીતે જ વાવતા કપાસ. પણ વળી ગઈ સાલ એમ થયું કે બધા ચવડેથી ચા નાખે તો આપણેથી ચવડેથી ચા નાખીને ટ્રાય કરી જોઈ, પણ એમાં બહુ સક્સેસ ન થયા. એટલે ઓણે આવડ્યા પાટલીને ધોરિયા નાખી અને કોરામાં કપાસ મૂકી દેશું, વરસાદ થાય એટલે ઉગી જાય. અને કદાચ વાવણીમાં વરસાદ ઓછો થાય અને ઉગવામાં કાંઈ એવું થયું હોય તો પણ આપણે પાવું હોય તો પાઈ પણ શકીએ. ઉલારે ઓછા પાણીએ કપાસ પી જાય ધોરિયા નાખેલા હોય તો. મિત્રો, જ્યારે અમે શરૂઆત કરી શ્રીમતી એગ્રીકલ્ચરમાં વિડીયા મૂકવાની આ તે, એટલે આપણે વાડીએ જાય તો સ્વાભાવિક છે કે માઇક ને પાવર બેંક ને આ તે બધું ભેગું હોય, એટલે એક આપણે બેગ રાખી બેગમાં મૂકીને જાય. તો ગામમાં કોઈક વડીલ ભેગા થાય તો કહીશ આ થેલા લઈને વાડીએ ક્યાં ઉપડી ગયા હો, કહીશ સ્ટીક દેખે સેલ્ફી સ્ટીક જોવે તો કહીશ આ શું જમીન માપવાના સાધન આ તે. અને સ્વાભાવિક છે કે વડીલને ન ખબર હોય કે વિડીયા ઉતારવામાં આવો સામાન જોઈ. પણ વાત સામાનની નથી. અહીંયા પહેલી વાર અમે શરૂઆત કરી ને અને વિડીયા મૂકવા કે ઉતારવા હાટું ગામમાંથી નીકળીને તો અમે બે ભાઈમાં શરમ આવતી બધાને કે કોણ બેગ લઈ છે શું કાંઈ. અને આજ જોવો આપણે ટોટલ 60,000 પ્લસનો ઇન્સ્ટાગ્રામનો પરિવાર થઈ ગયો છે. એટલે એ બધું પહેલાં શરમ આવે શરૂઆતમાં. હજી શરૂઆત તમે કરી દો, આગળ મંડે ગ્રોથ મળવા, સપોર્ટ મળે લોકોનો, એટલે હરવે આગળ તમને શરમ વહી જાય વિડીયા બનાવવામાં આ તે. અને ઘણાય તમને ઓળખે, ક્યાંક એક્ઝિબિશનમાં વિઝિટમાં ગયા હોય તો અહીંયાય લોકો પૂછે, કાકાને ઘણાય એવી રીતે ભેગા થાય અને પૂછે કે કાકા તમારો વિડીયા બહુ સારા આવે. ભલે આપણે મોટી નથી કરતા પણ કાકાના વિડીયા સારા આવે આ તે 5 લોકો એમ કહે ને ખાલી કે ના તમારું આ જોઈને અમે આ કર્યું ને અમને એનો ફાયદો મળ્યો, એટલે આપણો બેડો પાર. વિડીયા બનાવી બધું વસૂલ જ છે, કારણ કે આપણે જે કરી ખેતી એ જ નેચરલી રીતે જ એ બધું અપલોડ કરી. નથી એમાં કાંઈ કોઈના પ્રમોશન આવે તો કે પૈસા લઈને કે ભાઈ આ અમારું સારું છે એમ કહી દો, એ અમે કહેતા નથી. અનુભવ જાતે કરી અને જાતે જ વસ્તુનું અપલોડ કરી, એ રીતનું બધું આપણું રેગ્યુલર કોન્ટેન્ટ છે. એટલે નવા કોઈને શીખવું હોય તો પહેલાં શરૂઆતમાં શરમ આવશે, પછી શરમને નેવે મૂકી દેવાની, એની રીતે રડતી હેઠી વહી જશે. બાકી ચાલુ રાખો કામ. આપણી હારે જ આપણા વાડી પાડોશી છે એ ધોરિયા કરે છે, એને પહેલાં રાપ હાઈકી તો રાપમાં ખાતર વહ્યું, હવે એમને ધોરિયા કરે. હવે તમે વિચાર કરો જો આમાં રાપમાં ખાતર વહ્યું હોય એ કેટલું ઊંડું ગયું હોય, તો એ તો આમાં બહાર નીકળી જ જવાનું છે ધોરિયો કરે એટલે. ને આપણે રાપ એમને માકી નાખી હતી અને ધોરિયા નાખી હારે ખાતર વાવી. ચાલો ભાઈ, બપોરના 11:30 જેવું થઈ ગયું છે અને તડકો થઈ ગયો ટકાટક. એટલે આપણે હવે ઉપડી જાય લીમડાના સાંયે. આપણું એટલું બધું કાંઈ કામ તો છે નહીં અહીંયા વાડીએ, પણ વાડીએ આવી તો કાંઈક નવું શીખવા જડે, કાંઈક અનુભવ થાય. જો કાંઈક આવડતું હોય છે તો કોઈક દીક માથે પડશે તો કરવા થઈ છે. બાકી તો આટા જીકીને વાડી આવીને ઓહો કહીશે બહુ સારી વાડી, મજા આવે. એક દી આવી તો મજા જ આવે, બાકી હરોજ જાય તો ખબર પડે કેટલી હો થાય. મિત્રો, વાડીએ પાણી પીવામાં આપણે આજે કપડું ચડાવેલું કેન વાપરી. સિટીવાળા તો વાપરતા છે ઠંડર ને એવું, ક્યાંક જાય તો કાં કહે છે એલ્યુમિનિયમની કાં સ્ટીલની બોટલ આવે એ પાણી ટાઢું રહીએ. અને આ એક વસ્તુ એવી છે કે આને પલાળી દઈએ એટલે પૂરું. એ બપોરના 12-1 વાગે ને તો આ ટાઢું જ રહીએ. અને એક થંડર બોલ્ટ હોય કે થંડર હોય જે પાણી ઠંડુ રાખવા માટે વપરાય, એના જેવું પૂરતું કામ દઈએ તમને વાડીમાં. અને વાડીનો તડકો તમને ખબર ભૂકા કાઢી નાખે કારા ઉનાળે. ઘરે ગોરાનું પાણી પીતા હોય ને એવું ઠંડુ લાગે. ફ્રીજની તો અમને ટેવ ન હોય, કારણ કે અમે રહ્યા ગામડાના માણસ.